વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું સ્વાગત છે. આજે એઝ ઇટ ઇઝ આપણે આપણો જે ટોપિક છે, સબ્જેક્ટ છે ઇંગ્લિશ, એના વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર એનું આજે ડિસ્કશન કરવાનું છે. અને હું મોહસિના કુરેશી ફર્સ્ટ ઓફ ઓલ આપ તમામને હેપી ટીચર્સ ડે વિશ કરું છું. મિત્રો, 5મી સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ભારતભરમાં ટીચર્સ ડે તરીકે ઉજવાય છે. સામાન્ય રીતે તો આપણે દર વર્ષે ટીચર્સ ડેના દિવસે ખૂબ જોશથી ઉજવણી કરીએ છીએ. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ટીચર્સ ડેમાં પાર્ટિસિપેશન કરે છે અને ઘણો સારો અને હેક્ટિક દિવસ આપણો જાય છે. ઘણા અઠવાડિયા પહેલાં આપણે એની પ્રિપેરેશન કરીએ. પ્રિન્સિપલથી લઈ, ક્લર્કથી લઈ, પ્યુનથી લઈ, ટીચર્સ બધા જ સ્ટુડન્ટ્સ હોય છે. બટ આ વર્ષે આપણે આ ઉજવણી કરી શક્યા નથી. હવે તમને એમ થાય કે ટીચર અત્યારે આ વાત શા માટે કરી હશે ટીચર્સ ડેની? તો મિત્રો, અહીંયા તમારો યુનિટ છે આઈ લવ યુ ટીચર. એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન તો ઠીક છે, એમણે આખા વિશ્વ માટે ને ભારત દેશ માટે ખાસ કરીને તો એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. પણ એ સિવાય પણ ઘણા એવા વિદ્યાર્થી અને ટીચર્સની જોડી છે જે એક મિરેકલ્સ છે, જે બીજા કરતાં અલગ છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે માતા પિતા પછી સૌથી ઊંચું જે સ્થાન હોય તો એ શિક્ષકનું હોય છે. વિદ્યાર્થીને જીવનનું, જ્ઞાનનું જે મહત્ત્વ શીખવાડે છે. અહીંયા અમુક વિદ્યાર્થીઓના જીવનમાં તો શિક્ષક જાણે કે ઈશ્વરના સ્વરૂપ હોય છે અને એમનું આખું જીવન બદલી કાઢે છે. અહીંયા આપણે જે સ્ટોરી જોવાની છે, જે ખરેખર તો સ્ટોરી નથી, રિયલ લાઈફ એક પાર્ટિસિપેશન, રિયલ લાઈફનું એક એક્ઝામ્પલ છે. અને આ સ્ટોરીમાં એક ટીચર અને એક સ્ટુડન્ટ એ બેની જોડી છે. મિત્રો, અહીંયા આ જ વિદ્યાર્થી અને આ જ શિક્ષક વિશે આપણે વાત એટલા માટે કરી રહ્યા છે કે આ શિક્ષક અને આ વિદ્યાર્થી એ સામાન્ય નહોતા, સામાન્ય કરતાં કંઈક અલગ હતા. આગળ જેમ જેમ ચેપ્ટર જશે હું એમનું ઇન્ટ્રોડક્શન તમને આપતી રહીશ તો તમને ખ્યાલ આવી જશે કે આપણે અત્યારે કોના વિશે વાત કરવાના છે. સો લેટ્સ સ્ટાર્ટ અવર ટોપિક આઈ લવ યુ ટીચર. મિત્રો, આઈ લવ યુ ટીચર આપણે ચેપ્ટર યુનિટ ઉપર જઈએ એની પહેલાં તમારા પેજ નંબર 66 ઉપર એક એક્ટિવિટી છે પ્રી ટાસ્કમાં, એક્ટિવિટી નંબર 3. એની અંદર તમને ફક્ત ડોટ 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 દેખાય છે તમારે ટેક્સ્ટ બુકની અંદર. તમને એવું લાગશે કે આ શું વિચિત્ર સિમ્બોલ કંઈ આમને દેખાયા છે. તો એને રિલેટેડ અહીંયા આપણે પહેલાં વાત કરીએ. હાઉ બ્લાઇન્ડ પીપલ રીડ. હવે આપણી તો આંખો છે, આપણે બરાબર પ્રોપરલી જોઈ શકીએ છીએ. કદાચ આંખોમાં પ્રોબ્લેમ હોય તો ચશ્મા લગાવીને, નંબરો કઢાવીને પણ આપણે વાંચી શકીએ છીએ. પણ બ્લાઇન્ડ પીપલ હુ હેવ નો લાઇટ ઇન ધર આઈઝ, એમની આંખોમાં પ્રકાશ જ નથી, એ જોવાની ક્ષમતા ધરાવતા નથી, તો એ લોકો કેવી રીતે વાંચતા હશે? તો મિત્રો, એમના માટે એક સ્પેશિયલ સ્ક્રિપ્ટ હોય છે. તમે અહીંયા જોઈ શકો છો પિક્ચરમાં કે ઉપસેલા તમને દેખાય છે અને એની ઉપર આંગળા ફેરવવાનું છે. બસ આ જ છે સ્ટાઇલ બ્લાઇન્ડ લોકોને વાંચવા માટેની. દે હેવ સ્પેશિયલ સ્ક્રિપ્ટ કોલ્ડ બ્રેઇલ સ્ક્રિપ્ટ. બ્રેઇલ સ્ક્રિપ્ટ આને કહેવામાં આવે છે. ધ લેટર્સ ઇન ઇટ આર રેઝડ ઓન અ થિક પેપર વિથ અ રાઇટિંગ પિન. આપણે જેમ પેનનો યુઝ કરીએ છીએ, આ વિદ્યાર્થીઓ જે છે, બ્લાઇન્ડ પીપલ જે છે, પેન નથી વાપરતા પણ પિન વાપરે છે. આપણે એમ કહીએ કે તમે પરિકરનો યુઝ કરો છો, બસ એવા પ્રકારની એક પિન આવે છે. એનાથી થિક પેપર હોય છે. આપણા જે પેપર છે એ બહુ જ પાતળા હોય છે, પણ એના કરતાં વધારે બહુ જ થિક પેપર હોય. એની ઉપર એ લોકો અણીથી પેલા પિનની મદદથી કંઈક હોલ કરે છે એક સાઈડે અને પછી એને ઊંધું કરી, ટર્ન કરી એની ઉપર આંગળા ફેરવે છે. તો જે ઉપસેલા અક્ષરો છે એ વાંચવાનું કાર્ય કરે છે. લુઈસ બ્રેઇલ, આ વ્યક્તિ જે છે એ પોતે અંધ હતા અને પોતાને વાંચવાનો ખૂબ જ શોખ હતો. એને લીધે
એમણે શરૂઆતમાં આ લિપિ વિકસાવી છે, એટલે આપણે એને બ્રેલ સ્ક્રિપ્ટ પણ કહીએ છીએ. The pen is carefully pressed from the reversed side of the paper, so there are raised and unraised marks. તમે જોઈ શકો છો અહીંયા નીચે એની આગળ એક બ્લેક ડોટ છે, વધારે ડાર્ક છે, અને બાકીના જે છે 5 એ બિલકુલ સિમ્પલ છે. બસ સેમ આવા જ પ્રકારની પેટર્ન જે છે એમાં અમુક અક્ષરો જે છે ઉપસી આવે છે, અમુક જે છે ઉપસતા નથી. તો એક ઊંધી સાઈડે પિનથી પહેલાં પ્રેશરાઇઝ કરી અને એને પ્રેસ કરે છે અને પછી સીધી સાઈડે જે ઉપસેલા અક્ષરો એને વાંચે છે. ઈચ લેટર હેઝ 6 માર્ક્સ. બધા જ લેટરમાં 6 જ માર્ક્સ છે, એના કરતાં વધારે નથી. ધ સર્કલ્સ મીન્સ અનરેઝડ માર્ક્સ એન્ડ ધ ડોટ્સ મીન્સ રેઝડ માર્ક્સ. જે સર્કલ બતાવ્યા છે એ અનરેઝ છે એટલે એ ઉપસતા નથી, પણ જે ડોટ છે એનો અર્થ થાય છે કે એ ઉપસશે. એટલે એની લખવાની પેટર્ન પણ અલગ છે અને એની વાંચવાની સ્ટાઇલ પણ અલગ છે. અહીંયા હવે તમને એવું વિચાર આવશે કે આ બ્લાઇન્ડ પીપલની કેમ વાત કરી રહ્યા છે ટીચર? તો આપણા જે સ્ટુડન્ટ છે એ પણ બ્લાઇન્ડ છે. આપણા હવે મેઇન ચેપ્ટર તરફ આગળ વધીએ. ઓકે, ચેપ્ટરની સ્ટાર્ટિંગ કરીએ એની પહેલાં અહીંયા બધા જ મિનિંગ્સ તમને મેં આપી દીધા છે. થોડીક વાર પોઝ કરી અને આ મિનિંગ્સ પહેલાં તમારે બરાબર વાંચી જવાના. આ મિનિંગ્સ આવશે એટલે બરાબર ધ્યાનથી જોઈ લેવાના. આ બધા જ મિનિંગ્સનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે. ડેફ, બ્લાઇન્ડ, એક્સ્ટ્રીમલી, વરીડ, અકાઉન્ટ, ટુ રિમેમ્બર, મૂવમેન્ટ, palm, exciting, experience, to imitate, finally, to succeed, thrilled, flow, object, awaken, soul, thought, satisfy, sense of touch, to utter, to throb, boundless, delight, amazed, to obey, command, miracle, seriously, enraged. આ બધા જ શબ્દો જે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ માટે પણ ઉપયોગી છે. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે આપણું ચેપ્ટર. અહીંયા તમે એક પિક્ચર જોઈ શકો છો. એ પિક્ચર્સ જે છે એમનું નામ છે હેલન કેલર. હવે હેલન કેલર જે છે એ આપણા યુનિટમાં ટીચર નથી પણ સ્ટુડન્ટ છે. હવે આપણે ટીચર વિશે વાત કરીએ છીએ પણ સ્ટુડન્ટના મોઢે જ કરીએ છીએ. અહીંયા જે ચેપ્ટર તમને આપ્યું છે હેલન કેલરે પોતે જ લખેલું છે, એટલે એની ઓટોબાયોગ્રાફી છે, એમની આત્મકથા છે અને એમણે પોતે જ લખેલી છે, એટલે એમને પોતાના શબ્દોમાં જ છે આ. હવે આ વ્યક્તિ જે છે એ પોતાના ટીચરને આઈ લવ યુ કહે છે. તો શા માટે આટલો પ્રેમ એમના શિક્ષક માટે? તો મિત્રો એક વસ્તુ સમજી લો કે જ્યારે હેલન કેલરનો જન્મ થયો હતો એ બહુ જ નાના હતા, એટલે બહુ જ 5-6 મહિના ઓલ્ડ હશે એ વખતે એમના મધર ફાધરને રિયલાઇઝ થયું કે શી ઇઝ નોટ એબલ ટુ લિસન, સાંભળી શકતા નથી, ડેફ છે, કાનમાં એમને સાંભળવાની શક્તિ નથી. અને સાથે સાથે એવું પણ ખ્યાલ આવે છે કે આ જોઈ શકતા પણ નથી. હવે એક છોકરી જે છે એનો જન્મ થયો છે પરિવારના પહેલાં જ સંતાન અને બહુ જ વેલ નોન ફેમિલી, એમની પહેલી સંતાન. એ મા બાપ તો બહુ જ ખુશ હોય, દીકરો જન્મે કે દીકરી જન્મે, પહેલું સંતાન હંમેશા માતા પિતા માટે સ્પેશિયલ હોય છે. અને આ જે છે હેલન કેલર એ તો ડેફ હતા, એટલે બહેરા હતા, સાંભળી શકતા નહોતા અને સાથે સાથે બ્લાઇન્ડ હતા. હવે તમે વિચારો કે બાળક ક્યારે બોલવાનું શીખે? જ્યારે તમે એને કંઈક શીખવાડો, એના કાનમાં એ શબ્દો જાય તો એ તમારું ઇમિટેટ કરે. પણ હવે આમણે તો કંઈ સાંભળ્યું જ નથી, તો એ બોલવાની ક્ષમતા પણ એમનામાં આવી શકી નહોતી. એક તો સમજી લો કે સાંભળી શકતા નહોતા, જોઈ શકતા નહોતા અને આગળ જતાં બોલવાની ક્ષમતા પણ એમનામાં ન આવી. એટલે એમના માતા પિતા, હવે કોઈ પણ માતા પિતા હોય ટેન્શન તો થાય આવા પ્રકારની કન્ડિશન. અને એમના જીવનમાં આવે છે એમના ટીચર, અને એ ટીચર આવ્યા પછી એમનું જીવન જે છે બદલાઈ જાય છે. અને અત્યારે તમે હેલન કેલરનું નામ સર્ચ કરશો એટલે સારામાં સારા ઓરેટર, સારામાં સારા રાઇટરના લિસ્ટમાં એમનું નામ તમને જોવા મળશે. હેલન કેલર became deaf and blind when she was very young. Deaf and blind એટલે બહેરું અને આંધળા હતા. Since she was deaf, she did not learn to speak. એટલે સાંભળવાની ક્ષમતા નહોતી એટલે એ બોલવાની ક્ષમતા પણ કેળવી ન શક્યા. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ. ચિંતિત રહેતા હતા, ખૂબ જ ચિંતા થતી હતી એમના માતા પિતાને.
ધેન દે ફાઉન્ડ મિસ સુલેવાન, અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. સામાન્ય રીતે બહેરા મૂંગાની એક સ્કૂલ હોય અને બ્લાઇન્ડ વિદ્યાર્થીઓની અલગ હોય, કેમ કે જે બ્લાઇન્ડ હોય એ જોઈ શકતા નથી પણ સાંભળી શકે છે અને બોલી શકે છે, અને જેમને બોલવાને સાંભળવાની કેપેસિટી ન હોય તો એ જોઈ શકે છે. એટલે એ બંનેની ભણાવવાની સ્ટાઇલનો એ ઉપયોગ કરવામાં આવે છે. એ લોકો સાંભળી શકે છે બ્લાઇન્ડ, તો એમને સંભળાવીને એમને ગવડાવીને શીખવાડવામાં આવે. પણ અહીંયા જે છે મિસ હેલન કેલરના કેસમાં તો બ્લાઇન્ડ, ડેફ અને મ્યુટ એટલે બોલી શકતા નહોતા. હવે આવે છે મિસ સુલેવાન, અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ દેટ ચેન્જ્ડ હેલન્સ લાઈફ. અને અહીંયા એમનો જીવન બદલાય છે. હિયર ઇઝ એન્ડ અકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. મિત્રો વિચારો કે આપણે તો બધી રીતે સક્ષમ છીએ, આપણે આટલા બધા કેપેસિટીવાળા માણસો છીએ, તો આપણામાં લખવાની ક્ષમતા નથી. પણ આ જે હેલન કેલર છે એ ડેફ છે, બ્લાઇન્ડ છે, બોલી શકતા નથી, અને એમણે પોતાની ઓટોબાયોગ્રાફી બુક લખી છે. મિત્રો પેજ નંબર 67. હવે આપણો મેઇન પેરેગ્રાફ, મેઇન ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. I still remember that morning of the year 1887. 1887ની એ સવાર મને યાદ છે. હવે અહીંયા આપણા જે છે હેલન કેલર પોતે. I was just 7 years of age then my teacher Anne Sullivan came to our house that day. એ કહે છે કે હું 7 વર્ષની હતી, એટલે એ મોસ્ટલી 1880માં એમનો જન્મ થયો હતો, અને 1870માં 7 યર હતા. એટલે એ વખત સુધીમાં તો તમે વિચારો કે 7 વર્ષનું બાળકને તો બધી જ વસ્તુ ખબર પડે. એ તો બહુ જ હોશિયાર હોય, બોલતા આવડે, ચાલતા આવડે, ખાવાની, પીવાની બધી જ વસ્તુઓ એ ઓળખી શકે છે. પણ અહીંયા 7 વર્ષ સુધીમાં તો એમણે કંઈ જ શીખ્યું નથી. ના તો કંઈ જોયું છે, ના તો કંઈ સાંભળ્યું છે, ના તો કંઈ વિચાર્યું છે. એટલે એવા પ્રકારના એક પ્રાણી સમા જીવન એમનું હતું. હવે એન સુલિવાન એમના ઘરે આવે છે. નેક્સ્ટ ડે શી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. બીજા જ દિવસે એન સુલિવાન જે છે હેલનને પોતાના રૂમમાં લઈ ગયા, જ્યાં બહુ જ ઓછી વસ્તુઓ રાખવામાં આવી હતી. સ્પેશિયલ એમના માટે એક રૂમ તૈયાર કરવામાં આવ્યું હતું, અને ડોલ રમવા માટે એમને આપી દીધી. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. અને એ કહે છે કે ભાઈ મેં ઘણા સમય સુધી પેલા ડોલની સાથે રમવાનું કન્ટિન્યુ રાખ્યું, હું રમી ઘણા સમય સુધી. હવે મેન કામ શરૂ થાય છે. Then Miss Sullivan made some finger movements on my palm. હવે થોડીક વાર પછી એમને રમવા દે છે, કંઈ જ કહેતા નથી. પછી મિસ સુલિવાન જે છે, એમના ટીચર જે છે, હેલનનો હાથ પકડી અને એમના હાથમાં કંઈક ફિંગરની મૂવમેન્ટ કરે છે. તમે જોઈ શકો છો આવા પ્રકારની કદાચ. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. હવે આમના માટે તો આ નવી વસ્તુ હતી. એવું કહેવાય છે બાળકો કે જ્યારે ઈશ્વર જે છે 5 ઇન્દ્રિયો છે આપણે, જોવાની, સાંભળવાની, સૂંઘવાની, સ્પર્શની અને સ્વાદની, એ બધી જ ઇન્દ્રિયો પણ એક કામ કરવાનું બંધ કરે છે તો બીજા જે સેન્સીસ છે એ વધારે પાવરફુલ થઈ જાય છે. અહીંયા પણ આ જ કેસ છે. આમની તો 3 સેન્સીસ બંધ હતી. ના તો એ જોઈ શકતા હતા, ના તો એ સાંભળી શકતા હતા, ના તો એ બોલી શકતા હતા. પણ એમની પાસે એક બીજો સૌથી ઇમ્પોર્ટન્ટ હતો સેન્સ, ટચ સેન્સ. હવે એમણે એનો ઉપયોગ કર્યો. શું કર્યો? તો એમના હાથમાં કંઈક લખ્યું, કંઈક ફિંગર મૂવમેન્ટ કરી. I got interested in that play and started imitating the movements she made with her fingers. અને એ કહે છે કે ભાઈ કશું જ નહીં, મને તો આ રમતમાં મજા આવી. એમના માટે તો આ રમત જ હતી. અને એમણે પણ પોતાના ટીચરનું કોપી કરવાનું શરૂ કર્યું. ઇમિટેટિંગ એટલે નકલ કરવાની શરૂઆત કરી. When I finally succeeded in doing that correctly, I was thrilled. એ કહે છે જ્યારે ફાઇનલી જેવું ટીચરે કર્યું એવું મેં પણ કર્યું, તો ફાઇનલી એ થ્રિલ્ડ એટલે ઉત્તેજિત થઈ ગઈ, બહુ જ એક્સાઇટમેન્ટ થઈ ગયું. કેમ? I didn't know that I was spelling doll. જો હવે તમે જોઈ શકો છો D-O-L-L એટલે ટીચર જે છે એમણે ડોલ આપી, એમને એની સાથે એક્સપિરિયન્સ થવા દીધું કે ભાઈ આ કઈ વસ્તુ છે. એમણે એમના હાથના સ્પર્શથી ખબર પડી કે ભાઈ આવા પ્રકારની કોઈક વસ્તુ છે, અને પછી એમના હાથમાં ડોલનો સ્પેલિંગ લખ્યો, અને હેલને પણ
એઝ ઇટ ઇઝ એનું ઇમિટેશન કર્યું. એટલે ફાઇનલી હવે એમને ખબર પડી કે ભાઈ હું જે વસ્તુથી રમતી હતી ઇટ હેઝ અ નેમ એન્ડ ધ નેમ ઇઝ ડોલ. હવે આખું જે છે એમનું ભણવાનું જે છે એ બધું જ ટચ સેન્સ ઉપર છે. અહીંયા મિત્રો હવે એ શું થયું, આ તો પહેલો વર્ડ થયો. સમ ડેઝ લેટર વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. હવે ધીમે ધીમે રોજ એમને ગાર્ડનમાં વોકિંગ માટે જતા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. અને અચાનકથી જ ટીચર એમનો હાથ પકડી અને પાણીના નળની નીચે મૂકી દીધો. As the cool flow of water ran over one hand, she spelt water on my other palm. હવે શું થયું, એક હાથ પાણીની નીચે એટલે આમના હાથ ઉપર તો સ્પર્શ થયો ને પાણીનો, એકદમ ઠંડો પાણી એમના હાથ ઉપરથી પસાર થઈ રહ્યો હતો અને બીજા હાથ ઉપર એમના ટીચરે સ્પેલિંગ કર્યું WATER એટલે કે વોટર. વી પ્લેડ ધીઝ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. હવે હેલનને રિયલાઇઝ થયું કે ભાઈ મારા હાથમાં જે તે કંઈ આવે છે વસ્તુ, એવરીથિંગ હેઝ અ પર્ટિક્યુલર નેમ. કોઈ નામથી કોઈ શબ્દથી આ વસ્તુને ઓળખાય છે. હવે એમને તો આ ગેમ થઈ ગઈ. રોજ રોજ સવાર પડે એટલે નીકળે બંને. હેલન કોઈ વસ્તુને ટચ કરે તો બીજા હાથમાં એમના ટીચર એમનું નામ લખે. ઇટ અવેકન્ડ માય સોલ. સોલ એટલે આત્મા, અવેકન્ડ એટલે જાગૃત. હવે એમને લાગ્યું કે ઓહો આ તો દુનિયામાં તો કેટલું છે. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ. અને પછી રિયલાઇઝ થયું કે આ બધાને તો કોઈ પર્ટિક્યુલર નામ છે. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. અને દરેક નામ આવે કે ભાઈ આ ડોલ છે, પછી ડોલના શું છે, ડોલના પાર્ટ્સ છે, પાણી છે તો ભાઈ પાણી કેવું છે, ગરમ હોય ઠંડુ હોય, અલગ અલગ જાતનું. એટલે એ કહે છે કે એક શબ્દ મળે પછી મારા મગજમાં વિચારો, જાત જાતના નવા નવા વિચારો ઉમટે. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ્ડ સીમ્ડ ટુ થ્રોબ વિથ લાઈફ. હવે એ કહે છે કે જે વસ્તુને હું સ્પર્શ કરતી તો હું દુનિયાની સાથે કનેક્ટ થતી રહેતી. અત્યાર સુધી તો એ પોતાના એક અલગ વિશ્વમાં જીવતા હતા, એક અલગ દુનિયામાં હતા. આ ઓરિજિનલ દુનિયાથી અમને કંઈ લેવા દેવા નહોતા. ના તો એ જોઈ શકતા, ના તો એ સાંભળી શકતા, ના તો એ બોલી શકતા હતા. એટલે કોઈ સેન્સ જ નહોતો. હવે ધીમે ધીમે એ વસ્તુની સાથે એ કનેક્ટ થઈ રહ્યા છે. મિત્રો અમુક વ્યક્તિઓ એવા હોય, અત્યારે આપણે આંખો બંધ કરીએ 2 કલાક માટે કે આંખો બંધ કરીને આપણે બેસીએ તો પણ આપણે વસ્તુને ઇમેજિન કરી શકીએ. કેમ કે આપણે વસ્તુને જોઈ છે, એ વસ્તુનો સ્પર્શ કર્યો છે. આપણે કોઈ જગ્યાએ ફરવા નથી ગયા અને એનું તમે ઇમેજિન કરો તો તમે પ્રોપરલી ઇમેજિન નહીં કરી શકો. કેમ કે તમે વસ્તુ જોઈ નથી. અહીંયા તો એમની તો પરિસ્થિતિ બિલકુલ અલગ હતી. આંખો જ્યારથી દુનિયામાં આવ્યા, જ્યારથી જન્મ થયો, અંધારા સિવાય કોઈ વસ્તુ જોઈ નહોતી. એમના ટીચર જે છે એમના આખા જીવન સુધી એમની સાથે રહ્યા. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ વર્ડ્સ. હવે એ કહે છે કે હું દુનિયાની સાથે મારું કનેક્શન થયું અને એ પણ શબ્દો દ્વારા. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. હવે તો રોજની એમની ટેવ બની ગઈ હતી. રોજ સવાર પડે કે મિસ સુલિવાન એમનો હાથ પકડે અને બંને ચાલવા માંડે. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. અને એ કહે છે મારા મનમાં તો એટલા બધા પ્રશ્નો હતા એમને પૂછવા માટે અને હું તો તૈયાર જ હતી પ્રશ્નો સાથે. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ and in turn she would talk into my palm as people talk into baby's ear. એ કહે છે કે સીધું અમારી કેવી કેમિસ્ટ્રી જામતી કે હું એમના હાથમાં કંઈ લખતી તો સામે એ મારા હાથમાં કંઈ લખતા. હું એમને કંઈ પ્રશ્ન કરતી તો એ મને જવાબ આપતા. જાણે કે નાનો છોકરો હોય અને એને આપણે કેવું બોલતા શીખવાડીએ તો આપણે એના કાનમાં જઈને એની પાસે બેસીને એને બરાબર એક્સપ્રેશન બોલીએ અને કાનમાં કંઈ કહીએ કે આપણું ઇમિટેશન કરે. તો કે બસ એવી રીતે અમારું ભણાવવાનું ચાલતું. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. એમના ટીચરે હેલનની દરેક ક્યુરિયોસિટી એટલે જે કંઈ એમના મનમાં પ્રશ્ન થતો એ બધા જ પ્રશ્નનો નિરાકરણ કરતા, એને સેટિસ્ફાઈડ કરતા, એને સંતુષ્ટ કરતા. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફુલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે એ કહે છે કે ભાઈ મારી આજુબાજુ જાણે કે જીવંત હતું. હવે
પ્રેમ મને દેખાઈ રહ્યો હતો, આનંદ હતો, એક જીવન હતું. અત્યાર સુધી તો એક પ્રાણીથી ખરાબ એમનું જીવન હતું. તો એ કહે છે કે હવે માય લાઈફ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. ત્યાર પછી અહીંયા જે છે નેક્સ્ટ પેરેગ્રાફમાં એ શું કહે છે, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. હવે એક લેવલ તો પૂરું થઈ ગયું એમનું ભણવાનું, એ એમના હાથમાં લખતા અને ઇમિટેશન કરતા, એટલે એવું તો બહુ ચાલ્યું એમના વર્ષમાં જીવનમાં. હવે સેકન્ડ લેવલ ઉપર પહોંચ્યા. મિત્રો સેકન્ડ લેવલ એટલે તમારી કલ્પનાની બહારનું છે. તમે આગળ આવશે એટલે ખ્યાલ આવશે કે સેકન્ડ લેવલ એટલે કયું છે. અહીંયા સેકન્ડ સ્ટેજ જે છે એ બહુ જ ડિફિકલ્ટ હતું. શું કર્યું? મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. જ્યારે એમણે હાથથી લખવાનું બંધ કરી દીધું, હવે એ પોતે બોલતા, મિસ સુલિવાન એમના ટીચર, અને હેલેનનું હાથ પકડી પોતાના મોઢા ઉપર મૂકતા, હોઠ ઉપર અને ખાસ કરીને થ્રોટ ઉપર. મિત્રો તમે પણ બોલો છો કે હું પણ બોલું છું કે કોઈ પણ વ્યક્તિ બોલે છે તો આપણા મોઢાની અંદર સૌથી પહેલાં લિપ્સની મૂવમેન્ટ થાય છે, આપણા હોઠની મૂવમેન્ટ થાય છે. વિધાઉટ લિપ મૂવમેન્ટ વી કેન નોટ સે. અને જ્યારે એવું પણ બને છે તો તમારા થ્રોટની અંદર વાઇબ્રેશન આવે છે. આપણા ગળાની અંદર જે સ્વર પેઢી છે, હવાનું જે પ્રસારણ થાય છે, હવા અવન જવન કરે છે, જેને રિલેટેડ આપણો અવાજ પોસિબલ છે, બોલી શકાય છે. તો એ કહે છે કે આ બે વસ્તુ એમણે કરવાનું કહ્યું. એમના હોઠની મૂવમેન્ટ એટલે લિપ મૂવમેન્ટ અને થ્રોટને શાંતિથી ધીમેથી હાથ લગાવવાનું કહેતા. I learned to speak through the movement of lips and the vibration in the throat. હવે એમને બોલતા શીખવાડ્યું. મિત્રો આપણે પહેલાં જ જોયું કે હેલન કેલર જે હતા એ બોલી શકતા નહોતા એવું નહોતું, એમણે કંઈ સાંભળ્યું નહોતું એટલા માટે એ બોલવાની અસક્ષમ હતા, પણ એમનામાં બોલવાની કેપેસિટી તો હતી જ. એટલે હવે એમણે પણ બહુ જ, કેમ કે એવું હોય નાના બાળકને તમે શીખવાડી દો એ નાની એજમાં જ શીખી જાય, પછી મોટા થઈ જાય તો પછી એ કેપેસિટી વધારે સારી નથી રહેતી. અહીંયા પણ હેલન કેલર બોલી શક્યા પણ બહુ જ મુશ્કેલીથી અને બહુ અસ્પષ્ટ લાગે, એટલે એ કહે છે કે હવે બોલવાની શરૂઆત કરી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. અટર્ડ એટલે ઉચ્ચારવું. એ કહે છે મારા જીવનનો મેં પહેલો શબ્દ જ્યારે ઉચ્ચાર્યો, ઇટ ગેવ મી બાઉન્ડલેસ. બાઉન્ડલેસ એટલે જેની કોઈ બાઉન્ડ્રી જ નથી, જેની કોઈ હદ જ નથી, એટલો બધો મને અપરંપાર આનંદ થઈ ગયો. હવે તમે વિચારો કે બોલવાનું એક સમય એવો હતો, લોકોએ બીજા બધા ડૉક્ટર્સ બીજા બધાએ તો હાથ અદ્ધર કરી લીધા હતા કે આ તો કંઈ જીવનમાં બોલી જ નહીં શકે, અને એવી જે છે વિદ્યાર્થીની જસ્ટ બિકોઝ ઓફ અ ટીચર એબલ ટુ સ્પીક. Now I started talking with my toys, stones, trees and birds in the garden. હવે તો એવું એમણે શરૂઆત કરી પોતાના ટોયઝની સાથે, સ્ટોન્સની સાથે, ટ્રીઝની સાથે, બર્ડ્સની સાથે. ગાર્ડનમાં જાય એટલે બોલવાનું શરૂ કરી દે. નાનું બાળક હોય ને બોલતા શીખી જાય ને તો આખો દિવસ ચટર પટર કર્યા જ રહે. એમની પણ એવા જ પ્રકારની કેપેસિટી હતી. મિત્રો હેલન કેલરના જે કોટેશન્સ છે, એમના જે ડાયલોગ્સ છે એ બધા જ એક યુનિક ડાયલોગ્સ છે. ધ બેસ્ટ એન્ડ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ્સ ઇન ધ વર્લ્ડ કેન નોટ ટુ બી સીન ઓર ઇવન ટચડ, દે મસ્ટ બી ફેલ્ટ વિથ ધ હાર્ટ. એ એમ માને છે કે દુનિયામાં સૌથી સારી મોસ્ટ બ્યુટિફુલ થિંગ એ નથી કે જેને તમે જોઈ શકો, જેને તમે સ્પર્શી શકો, પણ એ છે કે જેને તમે હાર્ટ એટલે હૃદયથી ફીલ કરી શકો, મહેસૂસ કરી શકો. કેમ કે આપણે તો જીવનમાં ઘણું જોયું જ નથી, વસ્તુઓને જોવાનું, એને સ્પર્શ જ કરીને બધું શીખ્યા છે. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફમાં છે, આઈ ફેલ્ટ અમેઝડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર. હવે તો એમને મજા પડી, બોલવાનું આવડી ગયું એટલે જોશથી બૂમ પાડે એટલે એમની સિસ્ટર જે છે દોડીને આવી જાય. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ. અને એટલું નહીં, એમનો કૂતરો જે છે એ પણ એમના કમાન્ડ્સ એટલે ફોલો કરતો. આઈ વોઝ એબલ ટુ સ્પીક. ઇટ વોઝ અ મિરેકલ. એ કે છે હું બોલવાનું શીખી ગઈ એ કોઈ ચમત્કાર જ હતું.
ચમત્કારથી ઓછું ન ગણી શકાય. When I studied seriously, it seemed more like play than work. એ કહે છે બહુ જ ધ્યાનથી, બહુ જ સિરિયસલી, એટલે ભણવાનું એવું લાગે કે ભાઈ બહુ ડિફિકલ્ટ ટોપિક છે અને હું ભણી રહી છું, તો એવું ન લાગે કે કંઈ બહુ મેજર ભણી રહ્યા છે, પણ એવું લાગે કે જાણે કંઈક રમત થઈ રહી છે. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about as if she were a little girl herself. હવે એ કહે છે કે જ્યારે કોઈ વસ્તુ મને બહુ જ ગમતી, મને કંઈ આનંદ આપતી, મને કંઈ એનામાં ઇન્ટરેસ્ટ આવતું, તો મિસ સુલિવાન પણ મારી સાથે એવી રીતે વાત કરતા જાણે એ પોતે પણ લિટલ ગર્લ હોય, એઝ ઇફ શી વર અ લિટલ ગર્લ હર સેલ્ફ. એ પણ એક નાની છોકરીની જેમ મારી સાથે બિહેવ કરતા. She taught subjects like science by making it so interesting that I remembered everything. અને કે છે કે એટલું તો સરસ ભણાવતા અને એવી સ્ટાઇલથી ભણાવતા, એમાં પછી સાયન્સ હોય કે મેથ્સ હોય કે કેવા પણ ડિફિકલ્ટ સબ્જેક્ટ હોય, એટલે મને બધું જ યાદ રહી જતું. એટલે આવા ટીચર એમના જીવનમાં આવ્યા, એટલે આઈ લવ યુ ટીચર કહી રહ્યા છે. ઓકે મિત્રો, અહીંયા સુધી આપણે આજે આ યુનિટને આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. સેકન્ડ પાર્ટમાં આગળનો જે યુનિટ છે એ જોઈશું. ત્યાં સુધીમાં તમારે કીપ લર્નિંગ અને ખાસ યાદ રાખજો આગળના મિનિંગ્સ મોઢે કરતા રહેજો, વાંચી જજો. અને જતાં જતાં હેલન કેલરનો જ કોટેશન્સ છે. વેન વન ડોર ઓફ હેપીનેસ ક્લોઝિસ, એ કે છે જ્યારે ખુશીનો એક દરવાજો બંધ થઈ જાય છે, અનધર ઓપન્સ, બીજો ખુલી જ જાય છે. બટ ઓફન વી લુક સો લોંગ એટ ધ ક્લોઝ ડોર. પણ આપણે શું કરીએ છીએ, જે બંધ દરવાજો છે ને એની સામે જોયા જ કરીએ છીએ. એન્ડ ધેટ વી ડુ નોટ સી ધ વન વિચ હેઝ બીન ઓપન્ડ ફોર અસ. અને એક બીજો જે દરવાજો છે જે આપણા માટે ખુલ્લો છે એની તરફ આપણે જોતા નથી. એટલે અહીંયા ખરેખર શું કહેવા માંગે છે, પોતાના લાઈફમાંથી હમણાં શીખ્યું છે કે આંખો બંધ થઈ ગઈ, સાંભળવાનું બંધ થઈ ગયું, પણ તેમ છતાં એ હિંમત નહોતા હાર્યા. એમની લાઈફમાં ઘણા સ્ટ્રગલ કર્યા અને બહુ જ ઊંચી પોસ્ટ સુધી પહોંચ્યા. તમે ગૂગલમાં જઈ અને હેલન કેલરને સર્ચ કરશો એટલે તમને ઢગલા બંધ વેબસાઇટ્સ ખુલી જશે તમારે. એટલે તમને ખરેખર એવું લાગશે કે આ કોઈ કેવા વ્યક્તિ છે, આ ખરેખર જોઈ શકતા નહોતા. એટલે વિદ્યાર્થીઓ, એક દરવાજો બંધ થાય છે તો અનધર ઇઝ ઓપન્સ ફોર ઓલ ઓફ અસ. સો ઓલવેઝ be positive. Okay, stay safe, stay healthy.